સર્વે ભાવિ ભક્તોને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માએ અધ્યાય 26મો કીધેલા નિયમોનો ત્યાગ. હવે ભાવિકોએ કરેલા પુરુષોત્તમ વ્રતના ઉદ્યાપન પછી વ્રતને નિયમ તજવા બાબત કહેવાય છે. વાલ્મીકી બોલ્યા, સઘળા પાપોનો નાશ થવા માટે તથા જેની ધ્વજા ઉપર ગરુડ છે એવા વિષ્ણુની પ્રીતિ સારું વિધિપૂર્વક ગ્રહણ કરેલા નિયમોનો ત્યાગ કરવો. હે રાજન, 1 મહિના લગી જેણે નક્ત ભોજન કર્યું હોય તેણે છેવટે બ્રાહ્મણોને જમાડવા. અયાચિત વ્રત કર્યું હોય તેને સોનાનું દાન કરવું. જે 1 મહિનો ઉપોષણ કરી અમાસને દિવસે જમનારો હોય તેણે દક્ષિણા સહિત ગાય દેવી. આમળાના ઝાડ નીચે 1 મહિના સુધી સ્નાન કરનારે દહીં કે દૂધ દેવું. હે રાજા, ફળોના નિયમમાં ફળનું દાન કરવું. તેલને ઠેકાણે ઘી, ઘીને ઠેકાણે દૂધ દેવું. ધાન્યોના નિયમમાં ઘઉં અને સારા ચોખા દેવા. હે રાજા, પૃથ્વી ઉપર સુનારા અંતર્યામી જેને પ્રિય છે એવા જને સામાન સહિત સારી સજ્જા દેવી. જે પાંદડામાં જમનારો માણસ હોય તેણે ભોજનમાં ઘી સાકર દેવા. મૌન વ્રતમાં સોના સહિત ઘંટા અને તલ તથા સ્ત્રી પુરુષને સ્નેહ સહિત અતિ સારું ભોજન જમાડવું. હે રાજા, નખ તથા કેશને ધારણ કરનારું સમજુ માણસે અરીસો દેવો. જોડાનો ત્યાગ કરનારે પગરખાનું દાન દેવું. લૂણનો ત્યાગ કર્યો હોય તેણે જુદી જુદી જાતના રસો દેવા. અધિક માસમાં પૂર્ણ કારણથી જેણે ભક્તિથી દીપક જેટલું સોનાની બત્તી સહિત તાંબાનું કોડિયું અને દીવો દીધેલા હોય તે સદા વૈકુંઠમાં વસે. એકાંતર ઉપવાસવાળાએ 8 માટી કે સોનાના ઘડા, વસ્ત્રને સોના સહિત દેવા. માસની સમાપ્તિમાં બ્રાહ્મણને પગરખા સહિત 30 લાડુ દેવા. વળી જે ધારણ કરવામાં સમર્થ ન હોય, ઉપર કયા પ્રમાણે જો ન થઈ શકે તેમ હોય તો હે રાજા, બ્રાહ્મણનું વચન સંપૂર્ણ વ્રતની સિદ્ધિ દેનારું કહેલ છે. જે લોક એક અન્નથી મળમાસને સેવે છે તે નર 4 ભુજાવાળા થઈ ઉત્તમ ગતિને પામે છે. 1 વખત જમવાથી બીજું કશું પણ અહીં પવિત્ર નથી. 1 વખત જમવાથી સિદ્ધ મુનિઓ ઉત્તમ મોક્ષ પામ્યા છે. જે અધિક માસમાં રાતે જમે છે તે રાજા થાય છે અને મનોકામનાઓને પામે છે. એમાં જરાય સંદેહ નથી. દિવસના પૂર્વ ભાગમાં દેવતાઓ, મધ્યાહનમાં મુનિઓ અને દિવસના બીજા ભાગમાં પિતૃગણો જમે છે અને પોતાના આત્મા માટે ચોથો કાળ છે. પણ હે નરોના અધિપતિ, સાયંકાળના વખતને છોડી જે જમે છે તેના બ્રહ્મ હત્યા વગેરે પાપો નાશ પામે છે. એ રાજા, રાત્રિમાં જમનારો સઘળા પુણ્યવાળાઓથી અધિક થાય તે મનુષ્ય અશ્વમેધ યજ્ઞના ફળને પામે છે. તે વિષ્ણુના વાલા અધિક માસને અડદનો ત્યાગ કરવો. અડદને તજનારો સર્વપાપથી મુક્ત થાય છે અને વિષ્ણુલોકમાં જાય છે. બ્રાહ્મણ છતાં જે ઘાણી કરે છે તે તલની સંખ્યા પ્રમાણે સર્વે નરકમાં રહે છે. ચંડાળની જાતિને નાશ પામી છે, ચંડાળની જાતિને પામે છે અને રક્ત કોઢના દુઃખથી પીડાય છે. અજવાળિયા અને અંધારિયા પક્ષમાં જે માણસ ભક્તિથી એકાદશીનો ઉપવાસ કરે છે તે 4 ભુજાવાળો થઈ અને ગરુડ ઉપર બેસી અને વેદોએ મનાતો તથા અપ્સરાઓથી સેવાતો વૈકુંઠમાં જાય છે. દેવોના દેવ વિષ્ણુની પ્રીતિ મારું દ્વાદશીને દિવસે એક મુક્ત કરે છે તે નર સ્વર્ગને પામે છે. હે રાજા, હંમેશા સારી ભક્તિથી દર્ભનો કૂચો પાસે રાખવો અને જે દર્ભને સર્વદા ધારણ કરવો નહીં. કેમ કે વિષ્ટા મંત્ર, લીંટ કે બડખા કે લોહીને છે. દર્ભ વગર બડકા કે લોહીને સાફ કરે તે વિષ્ટામાં જીવતો થાય છે. બડખા કે લોહીને દર્ભ અતિ પવિત્ર છે અને દર્ભ વગર ક્રિયાઓ વ્યર્થ છે. દર્ભના મૂળમાં બ્રહ્મા વસે છે, માટે દર્ભોને વાળવું નહીં. શુદ્રે દર્ભ અડકવો નહીં. દર્ભ ઉખેડવો નહીં અને કપિલા ગાયનું દૂધ પીવું નહીં. ખાખરાના વચના પાનમાં જમવું નહીં. પ્રણવ મંત્ર ઉચ્ચારવો નહીં અને પાડોશનનું ભોજન કરવું નહીં. વિધિ વગરનું આસન લેવું નહીં. જનોઈ ધરવી નહીં અને વેદની ક્રિયા કરવી નહીં. વિધિ વિના આચરણ કરનાર પિતૃઓની સાથે ડૂબે છે. જ્યાં સુધી 14 ઇન્દ્રો છે ત્યાં સુધી ઘોર નરકમાં પડે છે. કૂતરાની જાતિ સુવરની કે વાંદરાની જાતિને પામે છે. આ કારણથી શુદ્રે ઓંકારને સદા તજવું.
હે પૃથ્વીપતિ, બ્રાહ્મણોને નમવાથી શુદ્ર પાપથી છૂટે છે. હે મહારાજ, આ કહેલું વ્રત પૂરું કરવું અને દક્ષિણા દેવી. દક્ષિણા દીધા વિના પણ નરકને પામે છે. વ્રતના વિપરીતપણાને પામ્યથી અંધ અને કોઢિયો થાય છે. પૃથ્વીપાલે, પૃથ્વીના દેવ, બ્રાહ્મણોના વચનથી ઉત્તમ લોકો દેવતાઓના સ્થાનને પામે છે. માટે કલ્યાણની ઈચ્છાવાળો જે મનુષ્ય તેઓના વચનોને ઉલ્લંઘતો નથી તે વિદ્વાન પુરુષ છે. આ મેં ઉત્તમ ધર્મનું રહસ્ય, કલ્યાણને કરનારું, પાપને દૂર કરનારું, ગુણને આપનારું, નિત્ય મનને સારું લાગે તેવું અને લક્ષ્મીના પતિને પ્રસન્ન કરવાના કારણથી કહ્યું. હે રાજા, તેને સદા જે નરનારી ભાવિ ભક્તિથી સાંભળે છે કે વાંચે છે તે યોગીઓના ઈશ્વર વિષ્ણુલોકને પામે છે. આ પ્રમાણે શ્રી બૃહદના હૃદય પુરાણમાં પુરુષોત્તમના મહાત્મામાં કીધેલા નિયમોનો ત્યાગ આ નામનો 26મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.